અરે ગુરુજી હું કોણ? હું ભેરો. બાર બાર ગૌ સુધી પશુ તો શું પક્ષી પણ જીવિત ના રાખું ગુરુજી. અરે ગુરુજી તમારી મંડળી માંથી મને માણસ ની વાસ આવે છે ગુરુજી. અરે ભેરવા તું ગાડો થઈ ગયો છે કે શું? પારે પશુ તો શું પક્ષી પણ જીવિત નથી રહે અને તું કહે છે માણસ ની વાત આવે છે? અરે હા ગુરુજી. અરે ગુરુજી તમારી મંડળી માંથી મને માણસ ની વાસ આવે છે એટલે મારા રસ્તામાંથી હટી જાઓ. આ તો કેવી ગોદડી ખેંચી ખેંચીને થાકી ગયો. આનો અંત ના આવે ગુરુજી. અરે ગુરુજી મને વચન આપો ગુરુજી. અરે ભેરવા જાઓ તને મારા સમ્રાટ નો વચન આપું છું. આદેશ આદેશ. અરે ગુરુજી આ તો કેવી ગોદડી ખેંચી ખેંચીને થાકી ગયો. આનો અંત ના આવે ગુરુજી. અરે ગુરુજી મને બળ આપો ગુરુજી. અરે ભેરવા જાઓ તને હજારો હાથીનું બળ આપું છું. આદેશ.
એ ભેરવા, આજે તો હું તને જીવતો જીવ નહીં છોડું, કારણ કે તે ઘણા નિર્દોષોના જીવ લીધા છે ભેરવા. અરે બાળક, કોણ છે તું અને કોણ છે તારા ગુરુ? અરે ભેરવા, હું રણોજાતી રામદેવ પીર છું અને મારા ગુરુ આ પોતે બાહુબળીનાથ છે. અરે બાળક, હું તારો ગુરુ કઈ રીતે? અરે ગુરુજી, જ્યારે તમે મને ભેરવાથી સંતાડી રહ્યા હતા ત્યારે તમારો જમણો હાથ મારા મસ્તક પર પડ્યો હતો, તેથી મેં તમને મારા ગુરુ ધારણ કરી લીધા હતા ગુરુજી. અરે ગુરુભાઈ, એક ગુરુભાઈના હાથે બીજા ગુરુભાઈની હત્યા થશે તો તમને ગૌ હત્યાનું પાપ લાગે ગુરુભાઈ. તો ઠીક છે ભેરવા, હું તને મારતો તો નથી, પણ સામેની ગુફામાં જીવતો જીવ ભંડારું છું. અરે શિલા તરફી દીધા ગુરુભાઈ. તમારો ગુરુભાઈ 12 મહિના સુધી કેવી રીતે ભૂખ્યો જીવિત રહી શકે ગુરુભાઈ? તો સાંભળ ભેરવા, ભાદરવી સુદ નામના મારા નિજાજર છે, દશમની મારી દેગ ઉતરશે અને 11નું મારું મેળો ભરાશે, જેમાં 1 લાખ વસ્તી ભેગી થશે, તેમાંથી એક ભરત તારું, અને જો કદાચ 1 લાખ વસ્તી ભેગી નહીં થાય તો તને એક શ્રીફળ મળશે. જા ભેરવા, તને આ રામદેવ પીરનું વચન છે. હે આજ છઠ